હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ ટુ અમારી ચેનલ નીલમ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગાઈઝ તો રાતનો ઉજાગરો રમેનો એટલા તો બધા બહુ મોડા ઉઠી રહીએ. જો ગાઈઝ તીથે પપ્પાને ચા બનવાનું ચાલુ. ચામડો બનાવી તો પણ ગરમ કરી દઉં. તીથા પપ્પા કાઢી ચા હું હવે. જો ગાઈઝ તીથા પપ્પા બહુ ઉઠી ચા નાસ્તો કરી. હવે જો ચા નાસ્તો કરવાનું ચાલુ હો. તીત બેઠે જો રમેટ તો પતી જઈ. જો ઉજાગરા વાળા છે ઊંઘ્યા બધા. જો આમાં તીથના પપ્પા તો બહાર આવીને ઊંઘ્યા. સંદીપ મામાને બધા ઊંઘ્યા. આ એકાંશ તીથને રમી જો હું કે જો પરે હવે ઉઠીને આવ્યા બહાર. પપ્પા બપ્પા બધા જોઈ અને આ બેને રમવાની મજા આવે. હા ના એકાંશ પર રમી હે. જો આમાં કારીગર એકાંશ પડશે સાયકલ તાર ઉપર. જો અમાર આ ગેરેજ વાળા ભાઈ. અય ગેરેજ વાળા ભાઈ પપ્પા ફોન જો એકાંશ તો સાયકલ હોજ કરાવો. જો પાછા બે ભાઈ રમવા માંડે છે. મસ્જિદ તો ગયા બા જો દક્ષામાં છે. એકાંશની ચોટી બંધી જો તીથા જો એકાંશની ચોટી બાંધવાનું ચાલુ હો. જો લતા માસી ભણીઓ નવદીપ ફોન જો અને ભણી સેતુ લતા માસી ઊંઘ્યા નાતી જ્યાં આવે હેચકામાં. તીથના દાદી કાઢી ખાવાનું અને હું બનાવું રોટલી. ગેસ જો હવે લતા માસીની હવે ગેસ જોઈ. તારે આ બધા ઠેલા તાર ઉપડાવું તું જાહેર. અમદાવાદ હો ટાટા અમદાવાદ રજે હો. ઓય લતા માસી ઘેર રજે તું હો. મં કે ટાટા લતા માસી ને હેડે આ નવદીપ લતા માસી ભણો તીથના દાદીને લઈ ઠેલ્યો. જો દક્ષા માસી હેડે ઠેલો ભાઈ હિંગે લઈ જો ઠેલી. જો સેતુબા જો તઈ ગુનો જો તીથા પપ્પા હવે ઉઠીને આયા. સંદીપ પાહને હવે જોઈએ એકાંશના દાદા ગાડી લઈને જવું નહીં. તું ટાટા કહેતો તો જોડો તું આખું ના ભૂલ ખાઈ લે બાટલો હાલ લાવજો. આ ફોન જય માતાજી. જો તીથે મેકવાયા હતા બધા મહેમાનને મેકીને હવે હેડે ઘેર ઘરમાં મહેમાન જઈ ઘેર. રીતના પપ્પા દવા ઉઠીને હજી તો ખાવાનું. રીતના પપ્પા જો લાડવા જો શાક વધ્યું. દૂધી શાક બનાવ્યું હતું અમાર. આમ પનીરનું શાક તૈયાર લાવ્યા હતા. જો પનીરનું શાક આટલું વધ્યું દૂધીનું. તો આપી દો તીથના પપ્પાને ખાસી. જો એકાંશ તો ગયા. પાણી બોટલ લે દાદા ફીસ
જો હું ખાવાનું લઈ દઉં લાવજે પટ્ટો એક એ રે પટ્ટો હા બોલો શું કરવું હોય કણ એ તો બરફ થઈ જાય આ બીજી આલુ તો લઈ જાય રે લઈ જા બસ તીક ઇવન દાદા માટે કોણી લઈને હેડે લાવોડો ગેસ અમે અત્યારે તુલસી લાવીને પાણી રેડી હાલ તુલસી પાણી વેડી જાઓ અને અમારે એકાંશથી જીસીબી જો કેવી પડી ગયા જો કબૂતર જો ગેસ પાણી બણી સોટેલું હો સાથે મસ્ત જો ઓય સોટી દીધું પાણી જો ગેસ લીંબુ જો ચાનોટરીનો વેલો બતાવું અરે જો ગઈશ આહા ચાનોટરીનો વેલો જો બીજા બધા લીંબુ આવ્યા જો જો ગઈશ બદામ બતાવું તો મને વેલી છે જો બદામનું ઝાડ બદામ આવીએ એક બીજી બદામો આવી પણ ઉપર ગઈ તો પોકાવા એવી નહીં તમારે બીજી બધી બતાવો જ ને જો સીતાફળી નવા ફૂલ આવશે અને એક સીતાફળ આવી જાઓ બતાવો વગર સીઝનની સીતાફળ આવી જો સીતાફળ ને ઉપર બીજો આવ્યો અહીં એ આવી જાઓ બીજું હાર્યું જા તો હુકાઈ ગયું આવી પેલા બધા હુકાઈ ગયા બીજા બધા સીતાફળ બી ઉપર અને હજી તો બીજો ફૂલ આવી એટલે હજી બીજો સીતાફળ આવશે બીજો આવી એટલે હું તમે બતાવ્યો હા મેદીન જાને જો બીજા આવી જો આ મેદીનું ઝાડ જો મેદીના પંતા અને આ ગોગા મઠાના મંદિર પાસે લીમડો જો આવડો થયો જો હવે મોટો લેબડો થશે આવા દીજો બારા ઘરમાં હવે તીત જો યુવરાજ રમો તીધું કરી તું જો આમાં કબૂતર ત્યારે આ કબૂતરને વાગ્યું હતું મેં કહી દીધા ધાબા ઉપર આ બીજું તે હેડી જો એને તો અત્યારે સારું થઈ જશે આ કબૂતરને જે બધા કબૂતર જો તીથ જો હવે ઘરમાં આ તીથનું ખોખું જો તીથ તો આખો દારો ખોખું લઈને જ રમતો હોય તો ખોખા આટલા પાથરી દે પછી બેસશે પછી રમશે જો દક્ષામાસી હવા ઉઠીને બેઠો હોય ત્યાં એકાંશે રમક કાળું કાળું દેખાય હોયથી તો બરાબર દેખાતું નહીં પણ જો આમાં એકાંશ કંચનને ભૂખ લાગી હવે તો આ કૂતરા બેસી જાય જો ગરમીના કારણે પાણી સોટ્યું એટલે મસ્ત ઠંડુ ઠંડુ લાગે એટલા માટે બેઠો હોય કૂતરો મસ્ત ઠંડુ ઠંડુ લાગતું છે અને અમે જવાનો એ કાલ તો તીથના મમ્માને દે અમે પિયર જવાનો અહીંયા કાલ તમે વિડીયો બનાવી રહેજો તમે બતાવ્યો કાલ આજના વિડીયો ને કાલના વિડીયો બતાવ્યો જો કંચર બનાવો ચા જો ચા નાખી દીધો હવે નાખો ખોડ આ કંચન બનાવશે ચા તો દક્ષામાં સિગરેટ હોય જો ગેસ ઠંડુ પાણી નીંદરાનું મલાયેલું
હું આવી છું તો ઠંડુ પાણી બોલાવ. ઠંડુ પાણી. જો ચા મેકી દીધો ઉકળવા. જો કંચાના ચા બનાવવાનું ચાલુ હોય. અમારથી હવે બહાર આવી જાય રમવા. તે તો હવે બહાર જ હશે આખો દારો. તીથને તો બહાર રમવું સારું ગમે. જો તીથ હવે ડાવા ખોખું મને નથી કહેતી. તીથ ખોખું જ ખોખામાં જ રમ રમ કરશે. તીથ શું કરી ઘર બનાવી. હું નથી કહેતી તીથ તો ઘર જ બનાવશે. જો ઘર બનાવે છે ખોખું પણ ખોખું ભાગી નાખ્યું હોય એટલે હા ને ઊભું રહેતું નહીં. તીથ અંદર જતો રહો ને પછી રમો. તીથને એવી રીતે રમવું સારું ગમે એટલા માટે. જો તીથ હેડે હવે અંદર. જો યુવરાજ લાવવા હોય ઢોઈની પણ જો પવનના કારણે પડી ગયું ખોખું ભોય. હવે ઊભું કરશી પછી તીથ પાછો એમાં રમશે. યુવરાજને બે જો કબૂતર ઉપર રહીને જોઈ રહ્યો બે જણા. જો ચીકુ તમારે કબૂતર જોઈ રહી ઉપર રહી. જો કબૂતર તીથ ઈવન જોવો હ. તીથને તો પહેરી જાય અંદર રમવા માટે. હુઈ જેલા તીથ એટલે આ તીથને તો રમવું સારું ગમે નહીં ભાઈ. બહુ મજા આવે તીથના. તીથ કે બહુ મજા આવે રમવાની. તેને તો રમવું સારું ગમે. અહીં તો બહુ મજા આવે રમવું હોય કારણ ખોખામાં. જો અત્યારનું વાતાવરણ જેવું હોય. વિમાનનો અવાજ આવે. વિમાન જતું છે ઉડતું છે. હવે તો એરોડ્રોમમાં આખો દારો વિમાન ચાલુ જ હોય. હા ચોકલેટ ફ્રીજમાં હાડો. જો ગાઈસ તીથના ખાવી ચોકલેટ. એની ચોકો કર હેડાનું. હા હા અરેન્જ ચોકલેટ. જો ગાઈસ ચોકોબાર એની ચોકલેટ. અને આમાં તૂટી ફૂટી ડબ્બામાં તીથ તો લઈને હેડ્યા તૂટી ફૂટી ચોકલેટ. તીથ હવે બાજે ખાશે. જો જોઈ લઈને